હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। ત્યારે સુરતમાં અનોખા ગરબા યોજાયા હતા। શહેરના ઘોડાદોર રોડ પર આવેલા ક્લાસમાં અંદાજિત 50થી વધુ બાળકો સ્કેટિંગ સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। તો નવાઈની બાબત એ પણ હતી કે આંખ પર પટ્ટી બાંધીને સ્કેટિંગ કરતી યુવતીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉલ્લેખનીય છે કે ક્લાસના સંચાલક મીના મોદી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોને સ્કેટિંગ ગરબાના ક્લાસ કરાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાય છે અને ઉત્સાહભેર અનોખા ગરબાનો આનંદ માણે છે। આ ક્લાસમાં સ્કેટિંગ ગરબા શીખ્યા બાદ બાળકો સ્લિમ ગ્રાઉન્ડ પર પણ ગરબાની રમઝટ માણી શકે છે। અમે અહીંયા મીના ડાન્સ એકેડમીથી બોલીએ છીએ। આજે આ નવરાત્રિના આટલા શુભ અવસર પર અમે એક ન્યૂ ટ્વિસ્ટ સાથે ગરબા પ્રેઝન્ટ કરીએ છીએ। અમે સ્કેટ્સ એન્ડ વિથ બ્લાઇન્ડફોલ્ડ ગરબા કરીએ છીએ। આ જે આર્ટ ફોર્મ છે સ્કેટ ડાન્સ એ બહુ જ અઘરું હોય છે। જેટલું સહેલું દેખાય છે એટલું હોતું નથી। આ એમાં બેલેન્સ હોય છે, કોર્ડિનેશન જોઈએ છે એન્ડ એની સાથે અમારો ગ્રેસ અને સ્માઇલ હંમેશા બરકરાર હોવી જોઈએ। આ જે આર્ટ ફોર્મ છે એ હું લગભગ 12 વર્ષથી પ્રયાસ કરું છું એન્ડ આજ સુધી મને એનું એટલું બધું કામ આવે છે। હમણાં હું કોલેજમાં આવી ગઈ છું। હું જ્યારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી હતી ત્યારથી કરું છું અને આજ સુધી બધા જે લોકો મને જોઈ છે એ વખાણે છે। આપણું સુરતનું નામ રોશન કરવું એ મારું મોટિવ છે એન્ડ હું આ ડાન્સ ફોર્મથી હું કરવા માંગુ છું। હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। ત્યારે સુરતમાં અનોખા ગરબા યોજાયા હતા। શહેરના ઘોડાદોર રોડ પર આવેલા ક્લાસમાં અંદાજિત 50થી વધુ બાળકો સ્કેટિંગ સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। તો નવાઈની બાબત એ પણ હતી કે આંખ પર પટ્ટી બાંધીને સ્કેટિંગ કરતી યુવતીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉલ્લેખનીય છે કે ક્લાસના સંચાલક મીના મોદી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોને સ્કેટિંગ ગરબાના ક્લાસ કરાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાય છે અને ઉત્સાહભેર અનોખા ગરબાનો આનંદ માણે છે। આ ક્લાસમાં સ્કેટિંગ ગરબા શીખ્યા બાદ બાળકો સ્લિમ ગ્રાઉન્ડ પર પણ ગરબાની રમઝટ માણી શકે છે। અમે અહીંયા મીના ડાન્સ એકેડમીથી બોલીએ છીએ। આજે આ નવરાત્રિના આટલા શુભ અવસર પર અમે એક ન્યૂ ટ્વિસ્ટ સાથે ગરબા પ્રેઝન્ટ કરીએ છીએ। અમે સ્કેટ્સ એન્ડ વિથ બ્લાઇન્ડફોલ્ડ ગરબા કરીએ છીએ। આ જે આર્ટ ફોર્મ છે સ્કેટ ડાન્સ એ બહુ જ અઘરું હોય છે। જેટલું સહેલું દેખાય છે એટલું હોતું નથી। આ એમાં બેલેન્સ હોય છે, કોર્ડિનેશન જોઈએ છે એન્ડ એની સાથે અમારો ગ્રેસ અને સ્માઇલ હંમેશા બરકરાર હોવી જોઈએ। આ જે આર્ટ ફોર્મ છે એ હું લગભગ 12 વર્ષથી પ્રયાસ કરું છું એન્ડ આજ સુધી મને એનું એટલું બધું કામ આવે છે। હમણાં હું કોલેજમાં આવી ગઈ છું। હું જ્યારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી હતી ત્યારથી કરું છું અને આજ સુધી બધા જે લોકો મને જોઈ છે એ વખાણે છે। આપણું સુરતનું નામ રોશન કરવું એ મારું મોટિવ છે એન્ડ હું આ ડાન્સ ફોર્મથી હું કરવા માંગુ છું। હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। ત્યારે સુરતમાં અનોખા ગરબા યોજાયા હતા। શહેરના ઘોડાદોર રોડ પર આવેલા ક્લાસમાં અંદાજિત 50થી વધુ બાળકો સ્કેટિંગ સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। તો નવાઈની બાબત એ પણ હતી કે આંખ પર પટ્ટી બાંધીને સ્કેટિંગ કરતી યુવતીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉલ્લેખનીય છે કે ક્લાસના સંચાલક મીના મોદી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોને સ્કેટિંગ ગરબાના ક્લાસ કરાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાય છે અને ઉત્સાહભેર અનોખા ગરબાનો આનંદ માણે છે। આ ક્લાસમાં સ્કેટિંગ ગરબા શીખ્યા બાદ બાળકો સ્લિમ ગ્રાઉન્ડ પર પણ ગરબાની રમઝટ માણી શકે છે। અમે અહીંયા મીના ડાન્સ એકેડમીથી બોલીએ છીએ। આજે આ નવરાત્રિના આટલા શુભ અવસર પર અમે એક ન્યૂ ટ્વિસ્ટ સાથે ગરબા પ્રેઝન્ટ કરીએ છીએ। અમે સ્કેટ્સ એન્ડ વિથ બ્લાઇન્ડફોલ્ડ ગરબા કરીએ છીએ। આ જે આર્ટ ફોર્મ છે સ્કેટ ડાન્સ એ બહુ જ અઘરું હોય છે। જેટલું સહેલું દેખાય છે એટલું હોતું નથી। આ એમાં બેલેન્સ હોય છે, કોર્ડિનેશન જોઈએ છે એન્ડ એની સાથે અમારો ગ્રેસ અને સ્માઇલ હંમેશા બરકરાર હોવી જોઈએ। આ જે આર્ટ ફોર્મ છે એ હું લગભગ 12 વર્ષથી પ્રયાસ કરું છું એન્ડ આજ સુધી મને એનું એટલું બધું કામ આવે છે। હમણાં હું કોલેજમાં આવી ગઈ છું। હું જ્યારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી હતી ત્યારથી કરું છું અને આજ સુધી બધા જે લોકો મને જોઈ છે એ વખાણે છે। આપણું સુરતનું નામ રોશન કરવું એ મારું મોટિવ છે એન્ડ હું આ ડાન્સ ફોર્મથી હું કરવા માંગુ છું।